જામનગર મહાનગરપાલિકામાં એક કોર્પોરેટરનો ગોકુલ મંડપના નામે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ ચાલે છે, જેને કારણે જામનગર મહાનગરપાલિકામાં કોઈપણ જાહેર કાર્યક્રમ થાય ત્યારે કમ્પલસરી આ કોન્ટ્રાક્ટ ગોકુલ મંડપને જ મળે છે। આ એક સિનિયર કોર્પોરેટર અને ભૂતકાળમાં ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે। આ રીતની વગને કારણે ગોકુલ મંડપના વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટમાં ખૂબ જ ઊંચા ભાવ હોવા છતાં આ કોર્પોરેટરની પેઢી ગોકુલ મંડપને જ મંડપ સર્વિસના કામ મળતા હતા, પરંતુ મહાનગરપાલિકાએ તાજેતરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો તારીખ 5 થી 15 યોજવાનું આયોજન કર્યું હતું। ત્યારે આ કોર્પોરેટરના ગોકુલ મંડપ વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે એસ્ટિમેટ કાઢવામાં આવ્યું હતું। આ એસ્ટિમેટમાં વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે લગભગ 50 લાખથી વધુનું એસ્ટિમેટ નીકળ્યું હતું। જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદીને આ સ્વદેશી મેળાનું એસ્ટિમેટ 50 લાખ વધુ લાગ્યું હતું। તેમણે તરત જ અર્જન્ટ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાનો હુકમ કર્યો હતો। આ સ્વદેશી મેળામાં ડોમ, સ્ટોલ, ખુરશી, કાર્પેટ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજકોટના ગણેશ મંડપે આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ માત્ર 15.60 લાખમાં આ સ્વદેશી મેળાનું કામ કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી। આવડો મોટો ડિફરન્સ જોઈને કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા। આમાં નગરસેવક વધુ પડતા શહેર ભાજપની ઓફિસે જ જોવા મળે છે, તેમજ રાજકીય કાર્યક્રમોમાં પણ મંત્રીઓ સાથે ફોટા પડાવીને અધિકારીઓને પ્રભાવિત કરવાનો પણ પ્રયત્ન કરે છે, જેને કારણે અત્યાર સુધીમાં આ નગરસેવકે જામનગર મહાનગરપાલિકામાંથી કરોડો રૂપિયાનું કામ ઉતારી લીધું છે। આ તમામ બાબત ભાજપના કાર્યકર્તાઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાણે છે, છતાં પણ તેઓ મૌન રહેવાનું પસંદ કરે છે। 15 લાખના કામના આ નગરસેવકે મહાનગરપાલિકા પાસેથી 50 લાખથી વધુ રકમ પડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓની જાગૃતિને કારણે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો। તે સમયમાં આ નગરસેવકે અધિકારીઓ ઉપર રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને અધિકારીઓને કહ્યું હતું કે મને વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે આ કામ મળવું જ જોઈએ, છતાં પણ મહાનગરપાલિકાના કમિશનર આ બાબતે અડગ રહ્યા હતા અને રાજકોટના ગણેશ મંડપને આ કામ માત્ર 15.60 લાખમાં આપ્યું હતું। આ નગરસેવકે અગાઉ કરેલા કામનું ઓડિટ કરાવવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે, તેવું પણ મહાનગરપાલિકામાં ચર્ચાઈ છે। એવું પણ કહેવામાં આવે છે કે મહાનગરપાલિકાના કોઈપણ જાહેર કાર્યક્રમમાં મંડપ સર્વિસનું કામ નાનું હોય છતાં પણ મોટી આંકડાકીય માહિતી મૂકીને મોટું બિલ બનાવી આ નગરસેવક દ્વારા બિલ મહાનગરપાલિકાને આપી દેવામાં આવે છે। ડરના માર્યા અમુક કર્મચારી અને અધિકારી આ બાબતે વિરોધ કરવાનો પ્રયાસ પણ કરતા નથી, જેને કારણે આ નગરસેવકનું નાનું કામ હોવા છતાં મોટી રકમનું બિલ પાસ થઈ જાય છે। આ બધી વાત જાગૃત લોકોમાં જગજાહેર છે, જેને કારણે આ નગરસેવકે પોતાની સાથે ભાજપની પણ છબી બગાડી છે। આ જગજાહેર ચર્ચાથી બધી વાત સાચી હોય તો પ્રદેશ ભાજપે આ બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી આ નગરસેવક સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ, તેમજ મહાનગરપાલિકાએ પણ ગોકુલ મંડપના નામે આવેલ બિલનું અને ભાવનું ઓડિટ કરી આગળની કાર્યવાહી કરવી જોઈએ। જો આ બાબતમાં ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવી જોઈએ અને વધુ પેમેન્ટ ચૂકવાયેલું હોય તો રિકવરી પણ કરવી જોઈએ। આ વખતે મહાનગરપાલિકાના અધિકારીઓ આ નગરસેવક સામે ઝૂક્યા નહીં અને જામનગર મહાનગરપાલિકાને 35 લાખથી વધુનો ફાયદો કરી આપ્યો, તેની પણ જાહેર જીવનમાં જોડાયેલા લોકોમાં પ્રશંસા થઈ રહી છે।